પોરબંદરના એરપોર્ટ સામેના વિસ્તારમાં આવેલ ખાનગી જમીનમાંથી જમીનના માલિક દ્વારા પાણીના ટેન્કરની ભરી વેચાણ કરવામાં આવતું હતું, જેથી પાલિકા દ્વારા જમીન માલિકને નોટિસ પાઠવવામાં આવ્યા બાદ પાણી વેચાણ બંધ થયાનું પાલિકાના કર્મચારીઓએ જણાવ્યું છે। પોરબંદરના એરપોર્ટ સામે આવેલ ગાયત્રી હાઇટ્સના પાછળના ભાગે ખાનગી જગ્યાના માલિક દ્વારા બોર કરી દરરોજ તે બોરમાંથી હજારો લીટર પાણી ભરી ટેન્કર મારફતે વેચાણ કરવામાં આવતું હોવાની સ્થાનિકો દ્વારા પાલિકાને રજૂઆત કરાઈ હતી। આથી પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક સર્વે માટે ટીમ દોડાવી હતી। ત્યારબાદ હવે જમીન માલિકને 4 દિવસમાં પાણીનું વેચાણ બંધ કરવા નોટિસ પાઠવી હતી, અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવા પણ ચીમકી આપી હતી। ત્યારબાદ પાણીનું વેચાણ બંધ થયાનું પાલિકા કર્મચારીએ જણાવ્યું છે। પોરબંદર નગરપાલિકાને ગાયત્રી હાઇટ્સની નજીક પાણી ચોરી થતી હોય અને પ્રાઇવેટ બોરમાંથી પાણીનું વેચાણ થતું હોય તેવી જાણ મળેલ હોય અને ફરિયાદ મળેલ હોય, જેના આધારે તે લોકોને 4 દિવસની નોટિસ પાઠવેલ હોય અને આ કામગીરી બંધ કરવા જણાવેલ હોય, જે બાદ તે કામગીરી સંપૂર્ણ રીતે બંધ થયેલ છે। હાલ ફરિયાદે દૂર થયેલ છે। ગેરકાયદે પાણીના વેચાણ સામે અગાઉ પાલિકા પ્રમુખે જ્યુબેલી વિસ્તારમાં પણ લાલ આંખ કરી સરાહનીય કાર્યવાહી કરી હતી, ત્યારે હવે એરપોર્ટ વિસ્તારમાં પણ પાણી વેચાણ સામે કડક કાર્યવાહી કરી પાણીનું વેચાણ બંધ કરાવતા સ્થાનિકોએ પાલિકાની કામગીરી બિરદાવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।